is Miss Tick Tick. It will give you only 1 minute for the first 3 questions. એટલે જે મિસ ટિક ટિક એટલે એક જાતની ઘડિયાળ છે એ 1 મિનિટ પહેલા 3 સવાલને માટે આપશે અને પછી 3 હેલ્પલાઇન આપશે. એમાંથી તમારાથી 2 જ હેલ્પલાઇન યુઝ થઈ શકે. તમારે એલાર્મ વાગ્યો? ના, હજુ 5 મિનિટ છે. ઓકે, રેડી? ફર્સ્ટ, હેલો હેલ્પ. સેકન્ડ, એક્સપર્ટ એડવાઇસ. એન્ડ થર્ડ, સ્ટુડન્ટ સપોર્ટ. એટલે 3 હેલ્પલાઇન જે છે જે આપણે યુઝ કરી શકીએ. એમાં એક તો ટેલિફોન હેલ્પલાઇન છે, બીજી એક્સપર્ટ એડવાઇસ છે અને ત્રીજી સ્ટુડન્ટ સપોર્ટ એટલે સ્ટુડન્ટને પૂછવાનું. Nandita, yes sir. Mr. Parmar, the first question on your screen is, who wrote the poem Gram Mata? Here is the options. કરસનદાસ માણેક, કલાપી, ઉમાશંકર જોશી, પ્રેમાનંદ. એટલે ગ્રામ માતાની કાવ્ય કોણે લખ્યું? એમાં એમને 4 ઓપ્શન્સ છે. કરસનદાસ માણેક પહેલું, બીજું કલાપી, ત્રીજું ઉમાશંકર જોશી અને ચોથું પ્રેમાનંદ. નંદિતા, સર, ઇટ ઇઝ બી, કલાપી. નંદિતા કહે છે એનો જવાબ છે બી, એ કલાપી. મિસ્ટર પરમાર, આર યુ શ્યોર? તમને બરોબર એ સવાલનો જવાબ બરોબર છે. નંદિતા, યસ સર. મિસ્ટર પરમાર, ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? ફાઇનલ એટલે આખર જવાબ. And Nandita said, yes, sir. So, let's see, Mr. Bright, please show the right answer. The computer shows the right answer. And yes, you're right. It is B. You win the first gift. Kalapi wrote this Gujarati poem. એટલે મિસ્ટર પરમારે પૂછ્યું કે તમે આ સાચો જવાબ છે તે કે હા. મિસ્ટર બ્રાઇટ જેમનું કમ્પ્યુટર છે એના થકી એમને ખબર પડી કે આ સાચો જવાબ છે. એટલે નંદિતાને પહેલું પ્રાઇઝ મળ્યું. કલાપી જે આપણે ગુજરાતીમાં મોટો કવિ હતો એને આ કાવ્ય લખ્યું હતું. મિસ્ટર પરમાર, નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. હવે બીજો સવાલ આવીને ઉભો રહ્યો. Which sea touches Gujarat? A. Arabian Sea. B. Aral Sea. C. Red Sea. D. Yellow Sea. Nandita, oh, I'm confused. It may be either B or C. Mr. Parmar, Miss Tick Tick is going fast. If you're not sure, you have helpline. નંદિતા હવે એમ કે છે કે મને થોડું કન્ફ્યુઝન થયું, કાં તો બી છે ને કાં તો સી છે. મિસ્ટર પરમાર કહે છે કે જે ઘડિયાળ છે ટીક ટીક એ જલ્દી ચાલે છે, એટલે તારે હેલ્પલાઇન લેવી હોય તો હેલ્પલાઇન લઈને જલ્દી જવાબ આપ. નંદિતા, યસ સર, હેલ્પલાઇન પ્લીઝ. I want to take hello help. I want to call my auntie. નંદિતા કહે છે કે મારે હેલ્પલાઇન વાપરવી છે અને હેલો હેલ્પમાં એને મદદ જોઈએ છે અને એને એની આંટીને કોલ કરવો છે. મિસ્ટર પરમાર, ઓકે, મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા ડાયલ્સ ધ નંબર. એટલે મિસ્ટર પરમારે ઘડિયાળ બંધ કરી નંદિતાને ટેલિફોનનું નંબર ડાયલ કરવાનું કહ્યું. નંદિતા, હેલો આંટી. નંદિતા આંટીને જોડે વાત શરૂ કરી. આંટી સેઝ યસ. Nandita, hello auntie. I'm Nandita. I'm participating in the Smart Student of the School contest. I want your help. I am at the second question and I have only 1 minute. My time will start when I start to ask you the question, okay? Nandita એની આંટીને સમજાવે છે કે હું નંદિતા છું અને આવી રીતે સ્માર્ટ સ્કૂલ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલના કોન્ટેસ્ટમાં હરીફાઈમાં છું અને મારે તમારી મદદ જોઈએ છે. બીજા સવાલ ઉપર છું. 1 મિનિટમાં એ સવાલ આન્સર કરવાનો છે અને જો તમારો સવાલ શરૂ કરવો એટલે ટાઈમ શરૂ થશે. આંટી, ઓકે નંદુ, I'm ready. Tell me. Nandita, which sea touches Gujarat? Arabian Sea, Aral Sea, Red Sea, Yellow Sea. Auntie, I think it's A or B. Nandita, fast auntie, fast auntie. Okay, you have to choose a phone cuts. એટલે નંદિતાની આંટી એ કે બી કહે છે પણ ડિસાઈડ નથી કરી શકતી કે કયો છે ને ત્યાં એનો ફોન કટ થઈ જાય છે.
Nandita, oh, I think Auntie put stress on option A. Mr. Parmar, Miss Tick Tick is going. Give me a final fix. Sir, my final fix is A. Mr. Parmar, okay, let's ask Mr. Bright. Computer show the answer. And yes, your auntie is right. You win another gift. એટલે નંદિતા બંધ કરો. હું તો આપણે 14 મિનિટ થઈ ગઈ, હું સ્ટોપ કરીને પાછું